યાત્રાધામમાં પાવાગઢમાં ખાતે માતાજીનું દર્શન કરી ઘરે પર ફરી રહેલા વડોદરામાં માજપુરમાં બાઇકમાં સવારે હાલોલ પાવાગઢ બાયપાસ રોડ પર અકસ્માત નડ્યો હતો, જે એક ઘટના સ્થળેમાં કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે કે એક ગંભીર રીતે ઇજામાં થતા પ્રાથમિક સારવારમાં હાલોલ સરકારી દવાખાનામાં આપી વધુ સારવાર અર્થે તાત્કાલિક વડોદરામાં રિફર કરવામાં આવી હતી. આ બનાવમાં હાલોલ પોલીસમાં અકસ્માત ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આથી પ્રાપ્ત માહિતી મુજબ હિન્દુ ફ્લેટમાં માજપુર વડોદરામાં ખાતે રહેતા મુકેશભાઈ સૂર્યકાંતમાં વ્યાસમાં અનિલભાઈ અને પાંડુરાજમાં ઠાકોર બાઇકમાં યાત્રામાં પાવાગઢ ખાતે માતાજીના દર્શન કરવા ગયા હતા. આ દર્શન કરેલા પડતા પાછા સમયે હાલોલ પાવાગઢમાં વડોદરામાં બાયપાસ રોડ પર વળાંકમાં બાઇક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બાઇક રોડ પર નજીકમાં આવેલા ખાડામાં ખાબકી હતી, અને જેને લઈને સર્જાયેલા અકસ્માતમાં મુકેશભાઈ વ્યાસમાં માથામાં તથા શરીરમાં ગંભીર ઇજા થતાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું નીપજ્યું હતું. જ્યારે બાઇક પર અન્ય સવાર અનિલભાઈ ઠાકોર અને ભારે ઇજા થયેલ હતી. અકસ્માત સર્જાતા રાહદારી ઘટના સ્થળે દોડી આવતા આ બનાવ બની હતી. હાલોલમાં ટ્રાવેલમાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને રાહદારીમાં 108 એમ્બ્યુલન્સ જાણ કરતા ઘટના સ્થળે દોડી આવી હતી અને દવાખાના હાલોલમાં ખસેડવામાં આવી છે. મુકેશભાઈ વ્યાસને મૃત જાહેર કર્યા હતા, ત્યારે અનિલભાઈ ઠાકોરને વધુ એક ઇજા થતાં આ સારવાર અર્થે વડોદરા રિફર કરવામાં આવ્યા હતા. અને મુકેશભાઈ અને અનિલભાઈના પરિવાર જાણ કરતા તેઓને હાલોલ રેપર ખાતે દોડી આવતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી મૃતક મુકેશભાઈનું હાલોલ સરકારી દવાખાનો પીએમ કરાવીને તે પરિવારને સોંપ્યો હતો.